તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો આપણે અત્યારે લોકેશન ગોતવાની છે, બરોબર? કારણ કે અત્યારે અમારું કામ 3 સ્ટોરી ઉપર કામ ચાલુ છે. અમારું એક હોરર સ્ટોરી બનાવવાની છે, હોરર સ્ટોરી કોમેડી બનાવવાની છે, અને એક ઓનલી ફોર ખાલી કોમેડી વિડીયો બનાવવાનો છે, અને એક ક્રાઇમ પેટ્રોલનો, ગુજરાતી ક્રાઇમ પેટ્રોલનો વિડીયો બનાવવાનો છે. તો આ વિડીયોમાં હું તમને અત્યારે દેખાડવાનો છું કે અમે કઈ કઈ જગ્યા ઉપર જઈએ છીએ, ક્યાં ક્યાં અમે લોકેશન ગોતતી છે, અને બધું પરફેક્ટ કરવું પડે આમાં. કારણ કે હજી બધી એટલે બધી વસ્તુમાં પરફેક્ટ જોઈએ. તો આમાં જે સ્ટોરી બનાવવાની છે, કોમેડી વિડીયો છે, એક હોરર સ્ટોરી છે જબરદસ્ત. તો હજી આ 3 ઉપર કામ ચાલુ છે અમારું. જે આમાં આ વિડીયોમાં સૌથી વધારે જે કોમેન્ટ આવશે, હોરર સ્ટોરીનું નામ છે ગુજરાતી કંચના, અને કોમેડી વિડીયો તો આપણે ક્રાઇમ પેટર્નનો જે છે એના ઉપર બનાવવાનો છે. તો આ વિડીયોની અંદર સૌથી વધારે જે કોમેન્ટ આવશે, અને થોડીક હું તમને ખાતરી આપું છું કે હોરર સ્ટોરીમાં પણ એટલા પેટ પકડીને હસાવવાના છે, અને કોમેડી વિડીયોમાં પણ તમને પેટ ભરીને હસાવવાના છે. તો કોમેન્ટ તમારે કરજો કે જેથી કરીને પહેલો વિડીયો અમે કયો બનાવ્યો. મને એવું થોડુંક લાગ્યું કે મારા સબસ્ક્રાઈબર પાસેથી મારે રાય લેવી છે કે ઓનલી ફોર જે ક્રાઇમ પેટ્રોલનો કોમેડી વિડીયો છે એ બનાવી કે હોરર સ્ટોરી. એમાં હોરર સ્ટોરી જબરદસ્ત હશે, અને એમાં કોમેડી વિડીયો એવા જબરદસ્ત થવાનો છે. તો મને એવું લાગ્યું કે મારા સબસ્ક્રાઈબર ભાઈઓને પૂછવું છે કે આ વિડીયોની અંદર જે સૌથી વધારે કોમેન્ટ આવશે એ વિડીયો આપણે બનાવવાનો છે. અને જો અમે લોકેશન કઈ રીતે ગોતતી છે એ તમને દેખાડું. મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. જો અત્યારે મારું થઈ ગયું છે અને જો હાઈન પડી ગઈ છે, હવે જાય છે ઘરે, કારણ કે બહુ એટલે બહુ થકાઈ ગયું છે. તો અમારા કોમેડી વિડીયો તમને કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો, થોડોક સપોર્ટ કરજો. એટલે આવા નવા પેટ પકડીને અમે તમને હસાવશું. તો જો અત્યારે બધા બે ગયા છે, જો અત્યારે હવે આખી ટીમ છે, તમે જોઈ શકો છો. ભાઈ ફાઇન પડી ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘરે, કારણ કે આ અમુક જગ્યા એવી છે કે રિસ્ક લેવાય નહીં. આપણો ટાઈમ થાય એટલે આપણે નીકળી જવું પડે. કેમ પરેશભાઈ? સાચું છે. સાવચેતી રાખવી પણ જરૂરી છે. થોડોક સમયને મર્યાદામાં ધ્યાન રાખીને અહીંયા જાનવરોને અવર જવર હોવાથી નીકળી જવું પડે. જો ભાઈ અત્યારે હવે અમે નીકળી જઈએ છીએ, તમે જોઈ શકો છો. અને આ એક વિડીયો બનાવવામાં પરેશભાઈ કેટલી મહેનત લાગે છે? ઘણી મહેનત થાય આપણે એક બધું આની અંદર વિચારીને લોકોને પણ સારું લાગે, કોઈને દુઃખ પણ ન લાગે, ને લોકોને સારું લાગે એવું અમે પીરસવી છે. ગોપાલભાઈને જરૂર સપોર્ટ કરજો. જો અત્યારે આગળ આપણે હાલ્યા થાય છે, આપણા લાલભાઈ છે, આપણા કુમાર સાહેબ છે, આગળ હાલીને જાય છે, તમે જોઈ શકો છો. આજે બહુ થાકી ગયા હાલીને. જો ભાઈ હજી અત્યારે અમે ડુંગરોમાં છીએ, હજી બહાર નથી નહીં રહ્યા. જો અમે હજી જઈએ છીએ. આ રીતે છે ભાઈ. જો આપણા કુમાર સાહેબ છે, જો આપણા કુમાર સાહેબ છે. કેવું કર્યું? બહુ મોજ આવી ગયો. હાલા કોઈ થાકવામાં નથી સમજતા, લોઢા ને મીંદડા. આવો ભાઈ. જો આગળ જાય છે લાલભાઈ ની, નરેશભાઈ છે, અને ભાઈ જો આ થોડાક છોકરા છે, તમે જોઈ શકો છો. થાકી ગયા. સપોર્ટ કરતા રહેજો મિત્રો. આપણા મંગુભાઈ છે, મંગો બહુ. આ રીતે છે ભાઈ. જો આ ગામ છે, આ ગામની અંદર અમે, તમને ખ્યાલ હોય કે આ કયું ગામ છે તો મને જરા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો આ લોકેશન હું તમને દેખાડું છું, કયું ગામ છે તમને જો ખ્યાલ હોય તો મને જરા કોમેન્ટ કરી દેજો. અને જો ભાઈ હું અત્યારે ડ્રાઇવિંગ કરું, થોડોક રસ્તો વીક છે. આ રીતે છે. ને જો ભાઈ આ શું છે, શાળા છે, શું છે? જો આ રસ્તો તમે જોઈ શકો છો. અને જો આ આવું છે ભાઈ. દી હાથમાં સમયને ધ્યાનમાં રાખીને હવે ઘરે વ્યા જાય છે. અને આ તમને ખ્યાલ હોય કે કયા ગામ, જો આ રસ્તો તમે જોઈ શકો છો. જો અત્યારે નાના નાના ગલુડિયા છે, એટલે સિંહ લાગે કે નહીં દાલા મથા. આ રીતે છે ભાઈ. જો રસ્તો વીક હતો એટલે લાલાભાઈ ની આગળ હાલીને જાય છે. આ રીતે છે. તો કોઈને ખ્યાલ છે
હાલો કોને ખબર છે કે કયું ગામ છે એમ પરેશભાઈ ખબર છે કોઈને કેમ લાગે હે કોમેન્ટ કરવાની છે હો? બોલવાની નથી જરૂરથી કોમેન્ટ કરશે હે કે આ ભાઈ કયું ગામ છે ને આ ઘર છે અલગ અલગ હાવ એટલે હાવ શુદ્ધ વાતાવરણમાં રહેવાની મજા કાંઈક અલગ છે કેમ પરેશભાઈ સાચું હો હે આનું વાતાવરણ બહુ બેસ્ટ છે તો આ રીતે છે ને અમે જઈએ છીએ હવે અત્યારે આ નરેશભાઈ ની હાલીને જાય છે તમે જોઈ શકો છો ભાઈ જો આવું છે નીકળી જશે જો પરેશભાઈ નો ફોન આવ્યો પરેશભાઈ ફોન માં વાત કરે છે અને હવે અમે જઈએ છીએ ઘરે તો કેવું છે જરા અમને કોમેન્ટ કરજો યાર અને આવી મહેનત અમે કરવી છે ઈ. તો ભાઈ જો આ રીતે છે હવે જાય છે જો ઓલા લાલભાઈ ને આગળ હાલ્યા જાય છે તમને દેખાતા હશે તો ભાઈ આ ગામ છે આ ગામ આવી ગયું છે આ રીતે છે અને હવે હું માવો ખાઈ લઉં લો તો પરેશભાઈ પકડો તો ઘડીક મારે થોડુંક ભાઈ માવાનું વ્યસન છે હું કોઈને કહેતો નથી કે તમારે પણ માવા ખાવા તું આગળ જ જતો હેલો બનાવ્યો ચાલ ખાવા આ રીતે છે આયા છે આયા છે આયા અને જો બધા અત્યારે ગાડીમાં બેહવા મળે થાક્યા છે હોટેલ એટલા માં કાંઈક છે જો ભાઈ અત્યારે થાકી ગયા છે અને જો હવે બધા બેસે છે ધીમે ધીમે જો આપણા કુમાર સાહેબ આવી ગયા છે પણ હવે બધા થકાઈ ગયા છે બીજું કઈ છે નહીં તો ભાઈ હું તમે કેવો બે શબ્દ બોલો જરાક હા થાકી ગયા છે ઢોરા સડે સડે હે હા લાલભાઈ તમે શું કેવો બે શબ્દ કેવો લીંડા નીકળી ગયા બે. લીંડા નીકળી ગયા થાકી જાય તકલીફ પડે બહુ તકલીફ પડે હકીકતમાં આપણને તમને બધાને એમ થાય કે આ 5 મિનિટના શૂટિંગમાં હું થાય અમને એમ જ થતું કોકના વિડીયા જોતા નથી પણ હવે અમે ખુદ બનાવી સીવીને પોતે કરીને તિહારનો ખબર પડે બહુ મહેનત 4 કલાક મહેનત અને કરવી જે યુટ્યુબર આગળ ગયા છે એ લોકોને દિલથી સલામ તમારું શું કેવું છે 4 કલાક મહેનત કરવી એટલે ફક્ત 15 મિનિટનો વિડીયો બને છે એ બને તો 15 મિનિટનો હા નકર એમાં કેટલા રીટેક લેવો પડે એમ થાય છે તો આ વિડીયો આપણો છે ને થોડોક હાલો ભાઈ જો આ રીતે છે ને હવે અમે જઈએ છીએ ઘરે કારણ કે થકાઈ ગયું છે અને હવે નીકળવી છે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ તારા